તો ફાઇનલી મિત્રો અડધું વર્ષ પૂરું થયા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહેલી હિટ મળી ગઈ છે. પાંચમા દિવસનું કલેક્શન કેટલું આવ્યું છે એના વિશે વાત કરીશું. છઠ્ઠા દિવસની ઓક્યુપન્સી કેટલી રહી એના વિશે વાત કરીશું. અને 10 દિવસની અંદર ફિલ્મ 7 કરોડ સુધી આરામથી પહોંચી જશે એના વિશે પણ વાત કરીશું. આપણે પાંચમા દિવસનો રિપોર્ટ બનાવ્યો ને, એમાં આપણે ડિટેલ રિપોર્ટમાં કલેક્શનનો આંકડો આપણી પાસે અપડેટ નહોતો આવ્યો, પણ હવે અત્યારે આવી ગયો છે. ટોટલ કલેક્શન કેટલું થયું છે ઇન્ડિયા ગ્રોસ નેટ એના વિશે પણ ચર્ચા કરીશું. છઠ્ઠા દિવસની ઓક્યુપન્સી 15.46%. વીકડેમાં પણ આ ઓક્યુપન્સી ખૂબ સારી કહેવાય. મોર્નિંગ શોમાં 6.97 રહી, આફ્ટરનૂન શોમાં 21.90, ઇવનિંગ શોમાં 17.51 અને નાઇટ શોમાં 20.50ની ઓક્યુપન્સી રહી. હવે બીજી વાત કરું તમને તો દિવસ નંબર 5નો ડિટેલ રિપોર્ટ મળ્યો આપણે વાત કરી હતી, પણ એમાં કલેક્શનનો રિપોર્ટ અપડેટ નથી થયો. દિવસ નંબર 5માં 70 લાખ રૂપિયાનું નેટ કલેક્શન આવ્યું છે. 70 લાખ રૂપિયાનું નેટ કલેક્શન પાંચમા દિવસે આવ્યું છે યાર. ટોટલ કલેક્શન થઈ ગયું છે 3 કરોડ અને 95 લાખ રૂપિયા નેટ, અને ગ્રોસ કલેક્શન 4 કરોડ અને 55 લાખ રૂપિયા થયું છે. હવે હું તમને વાત કરું તો જો છઠ્ઠો દિવસ, સાતમો દિવસ, આઠમો દિવસ, નવમો દિવસ અને 10મો દિવસ, એમાં 6, 7 અને 8 આ 3 દિવસ વીકડે છે. એટલે આપણે 3 દિવસે 40 લાખનું કલેક્શનની એવરેજ મૂકીએ, આરામથી મિનિમમ 40 લાખ રૂપિયા કલેક્શન તો આ ફિલ્મ કાઢશે જ વીકડેમાં. અને વીકેન્ડમાં શનિવારના દિવસે આ ફિલ્મનું કલેક્શન લગભગ 60 લાખ રૂપિયા કાઢશે. આ હું તમને મિનિમમ કહું છું. આનાથી નીચે તો ડેફિનેટલી નહીં જાય, કારણ કે આજે પહેલા 4-5 દિવસનું કલેક્શન આવ્યું ને એ પ્રમાણે હું તમને કહું તો આનાથી નીચે ડેફિનેટલી નહીં જાય. એટલે પહેલા 3 દિવસ બુધવાર, ગુરુવાર, શુક્રવાર 40 લાખ, શનિવારે 60 લાખ ગણો અને રવિવારે 1 કરોડ ગણો. એટલે પહેલા 10 દિવસનું નેટ કલેક્શન 6 કરોડ અને 75 લાખનું પ્રિડિક્શન છે. પહેલા 10 દિવસનું 6 કરોડ અને 75 લાખનું પ્રિડિક્શન છે. આ તો મિનિમમ આંકડા કર્યા. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જ્યારે 10મા દિવસનો રિપોર્ટ આપણે બનાવશું ને, ત્યારે ફિલ્મનું કલેક્શન 7 કરોડ સુધી ડેફિનેટલી પહોંચી ગયું હશે. નેટ કલેક્શનની વાત કરું છું. એટલે કીધું મેં તમને 2024 અડધું ગયું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પહેલી હિટ ફિલ્મ અત્યારે મળી ગઈ છે. આ તમે ગણો તો હિટ કહી શકાય. હિટમાં તો આવી જ ગઈ છે ડેફિનેટલી. એટલે હવે આ ફિલ્મનું કલેક્શન વધશે અને વધશે. જો ચૂપના રિવ્યૂ થોડાક પણ મિક્સ અથવા તો નેગેટિવ આવ્યા એટલે ડેફિનેટલી આ ફિલ્મના શો પણ વધશે અને કલેક્શન પણ હજુ એક અઠવાડિયું સુધી તો વધશે જ એવી આશા છે. એટલે મેં તમને આગળ પણ કીધું હતું કે આ ફિલ્મનું લાઈફ ટાઈમ મને અત્યારે 10 કરોડ સુધી તો દેખાય છે. ડબલ ડિજિટમાં લાઈફ ટાઈમ કલેક્શન મને દેખાઈ રહ્યું છે. જોઈએ હવે કેટલું થાય છે, કેટલો સમય સુધી ફિલ્મ ચાલે છે. બાકી પહેલું અઠવાડિયું ખૂબ જ સારું ગયું આ ફિલ્મનું એવું કહી શકાય. તમારા મત મુજબ લાઈફ ટાઈમ જમકુડીનું કલેક્શન કેટલું થશે મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.